રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા પીવાના પાણીના સંપના બાંધકામને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. નગરસેવક જયાબેન ઠાકોરે કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલ ઉઠાવી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. જયાબેન ઠાકોરના જણાવ્યા અનુસાર બાંધકામનું કામ હજુ ચાલુ હોવા છતાં ફિનિશિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. તેમણે આક્ષેપ કર્યો કે બાંધકામમાં રેતીનું પ્રમાણ વધુ હોવાથી સિમેન્ટ અને કપચીનું યોગ્ય બંધારણ જોવા મળતું નથી. ઉપરાંત ઉપયોગમાં લેવાયેલા લોખંડના સળિયા પર હાલથી જ કાટના નિશાન દેખાતા હોવાનું પણ તેમણે જણાવ્યું. નગરસેવકે વધુમાં દાવો કર્યો કે બાંધકામમાં વપરાતી કપચીમાં માટીની ભેળસેળ કરવામાં આવી રહી છે, જેના કારણે કામની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થયા છે. તેમના મતે આવી સ્થિતિમાં જનતાના ટેક્સના નાણાંનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે અંગે તપાસ થવી જરૂરી છે. અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર. રાધનપુરની અંદર જે સંપ બની રહ્યો છે પીવાના પાણીનો, એ સંપની અમે રૂબરૂ મુલાકાત ત્યાં લીધી. તો મુલાકાત દરમિયાન અમે જોયું તો કોઈ પણ પ્રકારનું મટીરિયલ એવું મજબૂત વાપરવામાં આવી રહેલ નહીં, અને એની અંદર માત્ર ને માત્ર માટી, કપચી અને રેતી, સિમેન્ટનું કોઈ પ્રમાણ છે નહીં. તેની અંદર જે લોખંડના સળિયા મૂકવામાં આવ્યા છે એ પણ લોખંડના સળિયાને કાટ વળી ગયેલો છે, અને ત્યાં અમે જોયું તો બિલકુલ કોઈ પણ જાતનું મજબૂતાઈ ભર્યું કામ કરવામાં આવ્યું નથી. અને જે અંદર સિમેન્ટ પૂરવામાં આવે છે જે ભેળસેળ યુક્ત ગુણવત્તા વગરનો, એની અંદર પણ કોઈ એવું સ્ટાન્ડર્ડતા નથી કે જે મજબૂતાઈ રહી શકે. જ્યાં જુઓ તે નાના મોટા પોપડા ઉખડી રહ્યા છે, અને એની અંદર જે વોટરપ્રૂફ લિક્વિડ વાપરવાનું હોય એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. અને સમગ્ર આખો તમામ પ્રકારની દરેક જગ્યાએ અમે જઈને જોયું તો ત્યાં જાણવા મળેલું છે કે આની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહેલો છે. અને આ ભ્રષ્ટાચારની અંદર અમે ત્યાં રૂબરૂ કોન્ટ્રાક્ટરને પૂછતા તેઓએ જણાવેલું કે બેન, વરસાદના હિસાબે આવું દેખાય છે, બાકી અમે સારું જ કામ કરી રહ્યા છીએ. પણ હકીકતમાં કોઈ પ્રકારનું સારું કામ નથી. અને જે મુજબ નકશો કે જે